હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આવી ગયા છે પાછા સુરત. ઉત્તરાયણ ગામ મનાવ્યું, મજા આવી ગઈ. અને આજે બધા પોટલા એમને એમ છે. કાલે તો 12 વાગી ગયેલા, સૂતા 1 વાગી ગયો, એટલે કાલનો વ્લોગ ખાસો લેટ આવ્યો હતો. 12:30 વાગે જેવું આવ્યો હતો. તો સોરી ગાઈસ, પણ સાંજે છે ને બહુ થાકી ગયેલા, એટલે પછી સૂઈ ગયેલી. ને સવારે પાછું ઉઠીને ટિફિન બનાવવાનું બધું કામ હોય એટલે સૂઈ ગઈ હતી. તો હજી તો આ કામ કરવાનું છે, બધું અનપેક કરવાનું છે, સામાન મૂકવાનું છે. તો ચાલો વાતો પછી પહેલાં કરી લઉં બધું કામ, ટિફિન બનાવી લઉં. આજે લંચમાં બનાવી રહી છું સરગવાની સીંગ. ઘરેથી લઈ આવેલી હતી, તો મસ્ત તાજી છે, એ જ બનાવી દઉં. તો હવે સમારું છું અને પછી મૂકી દઉં ફટાફટ. ચાલો ત્યારે મસ્ત શાક બની ગયું છે. આ બાજુ રોટલી પણ બની ગઈ છે. તો હવે ટિફિન ભરી આપું એટલે આપણું કામ ખતમ. અરે ક્યાં ખતમ, હજી તો બહુ બધું બાકી છે. તો પહેલાં દાણો નાખી દીધો છે, તો મિક્સ કરી લઈએ. અને ટિફિન બનાવીને હું જમવા પણ બેસી ગઈ છું. તમે જોઈ લીધું છે, આગળ સરગવાની શાક છે અને સાથે છે રોટલી. ચાલો પી લો. વેરી ગુડ. મારું દીકરું તો જાતે જ દવા પી લે. ચલો હવે આ લાસ્ટ. પછી મેં પાણી પીવાનું. પી લો. ચલો લઈ લે. વેરી ગુડ. હવે જલ્દી શરદી સારી થઈ જશે ને, અને ખાંસી પણ. જાઓ પાણી પી લો, જાઓ. તો રૂહી મેડમ દવા પીને જમીને મસ્ત સૂઈ ગયા છે. હું વિચારું છું ઉપર ટેરેસ ઉપર જોઈ આવું, કેમ કે બરાબર ઉત્તરાયણ ગઈ છે તો બરાબર કચરો હશે, પતંગ હશે, દોરી હશે, તો થોડું સાફ સફાઈ કરી આવું. રૂહી મેડમ પણ સૂતેલા છે, તો ઉઠે પહેલાં કામ પતાવી દઈએ. તો ઝાડુ ને સુપડીને લઈને નીકળી છું. જોઈએ કેવું છે. એમ તો ક્લીન લાગે છે, કંઈ છે નહીં. અરિયા છે, હજી પેલો ખૂણામાં હોવા જોઈએ. કચરો તો ઘણો છે. આ જો દોરી. અરે બાપરે. બહુ બધા પતંગ છે. રૂહી જોઈને ખુશ થઈ જવાની છે. હા જો ગાઈસ, ઉત્તરાયણનો કચરો આટલો ટેરેસનો. પતંગ જાઓ. પતંગ ને હા આ પકડ. પકડ ને લાવ ને અને લે પકડ લે દે ને પતંગ. અભી બેલવાઈ ગયો. કાઢો તો. ગાઈસ, તો આજે છે 15 જાન્યુઆરી અને સુરતમાં થઈ રહી છે વાસી ઉત્તરાયણ. એમ તો સુરતની વાસી ઉત્તરાયણ ખૂબ જ ફેમસ છે. જો કોઈને ખબર નહીં હોય તો જણાવું કે સુરતમાં સ્પેશિયલ 15 તારીખે સ્કૂલ કોલેજોમાં રજા આપવામાં આવતી હતી, પણ હવે કદાચ નથી આપતા. એમ તો રૂહીને તો આપી છે. તો અહીંયા છે ને ઉત્તરાયણના દિવસે 14 તારીખે પણ લોકો પતંગ ચગાવે છે, અને એટલા જ જોશથી 15 તારીખે પણ વાસી ઉત્તરાયણ કરે છે. તો મેં રૂહીને બતાવવા માટે ટેરેસ પર લઈ આવી છું. મેડમ ઉઠા તો ચાલ નહીં કે બતાવી લાવ. અને આકાશમાં એટલા સરસ પતંગ ચગી રહ્યા છે ને. આ મેડમ જો દોડીને પતંગ ચગાવે છે. ઈડો.
ચાલો અત્યારે સાંજ થઈ ગઈ છે, સૂરજ ડૂબી ગયો છે અને પતંગ પણ હજી આકાશમાં ચગી રહ્યા છે, પણ હવે ઠંડી વધી ગઈ છે તો અમે આવી ગયા છે નીચે. અને આજે તો મેં ડિનરમાં મસ્ત હેલ્ધી બનાવ્યું નથી, કાપ્યું છે કચુંબર. આજે તો ખાવાનો વિચાર છે, આજથી મસ્ત હેલ્ધી ખાવાનો વિચાર છે. તો ચલો ગાઈસ, રૂહી સૂઈ ગઈ છે, ડિનર થઈ ગયું છે. વ્લોગને આજ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય, કાલે મળ્યા.